નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંજેલી એસીબી ટ્રેપ, 5,000ની લાંચ લેતા બેને ઝડપી પાડ્યા। સમાચાર જોઈએ તો દાહોદ જિલ્લાના સંજેલી મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારી તથા તેમની સાથેના સ્ટેમ્પ વેન્ડરના હાથે એક જાગૃત નાગરિકે દારપણાના દાખલાની જરૂર હોય 5,000ની લાંચ લેતા સ્ટેમ્પ વેન્ડર મહીસાગર એસીબી પોલીસના હાથે મામલતદાર કચેરી સંજેલી ખાતેથી રંગે હાથ ઝડપાઈ જતા દાહોદ જિલ્લામાં લોભિયા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। નાણાં જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો। આ જાણકારી થતાની સાથે મહીસાગર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર MM તેજોત અને તેમની ટીમ મામલતદાર કચેરી સંજેલી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું। ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹5,000ની લાંચની માંગણી કરતા લાંચના નાણાં સ્વીકારતા સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈને ઝડપાઈ ગયા હતા। ત્યારબાદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર સર્કલ ઓફિસર મેહુલ ચંદ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યારબાદ પકડાઈ ગયો હતો। આ સંબંધે મહીસાગર એસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મનોમંથન ન્યૂઝ, મહેશ પટેલ, પંચમહાલ।